શું ભારતીય જનતા પાર્ટીના ઇશારે જીઈબી કામ કરી રહી છે? આવા પ્રકારના આક્ષેપો છે એ અરવલ્લીમાં લગાવવામાં આવી રહ્યા છે। અરવલ્લીના મોડાસાના એક ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા સભાનું આયોજન કરવામાં આવે છે। આ રાત્રિ સભા હોય છે અને તે જ સમયે અચાનકથી લાઇટ જતી રહે છે અને હવે ચાલુ સભામાં જ જ્યારે લાઇટ જતી રહે છે તો અંધારામાં જ એ સભા છે એ પૂર્ણ કરવામાં આવે છે। પરંતુ આ સભા પૂર્ણ થયા બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રીએ આક્ષેપો કર્યા છે કે ભારતીય જનતા પાર્ટીના ઇશારે જ જીઈબી કામ કરી રહી છે અને એટલા માટે જ ચાલુ સભામાં લાઇટ કાપવામાં આવી છે। એવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે કે અત્યાર સુધી તો માત્ર ને માત્ર પોલીસ ભારતીય જનતા પાર્ટીના ઇશારે કામ કરી રહી હતી, પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે જીઈબી પણ ભાજપના ઇશારે કામ કરી રહી છે અને એટલા માટે જ ચાલુ સભામાં લાઇટ ગુલ કરી દેવામાં આવી છે। શું આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, સાંભળીએ। જયદીપ ચૌહાણ, પ્રદેશ સંગઠન મંત્રી, આમ આદમી પાર્ટી ગુજરાત। ફરીથી એકવાર લગભગ 10:30 થવા આવ્યા છે। સર્વે પત્રકાર મિત્રોને ઇમરજન્સી બોલાવવાના થયા, તમારું સ્વાગત કરીએ છીએ। આપ સુવિદિત છો, ગુજરાત જાણે છે એ મુજબ 1 ઓગસ્ટથી આમ આદમી પાર્ટી જિલ્લા જેની કહેવાય કે જિલ્લા પંચાયત સીટ વાઇઝ હરેક જિલ્લા પંચાયત સીટ વાઇઝ એક જનસભાનું જેની કહેવાય ગુજરાત જોડો અભિયાન છેડ્યું છે અને એમાં એ ઉપક્રમે આજે મોડાસા તાલુકાના ગારુડી ગામ ખાતે સિદ્ધપુર દલીલપુર ચોકડી ઉપર આવેલા કેદારેશ્વર મહાદેવના મંદિર ખાતે આમ આદમી પાર્ટીની એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। એની પોલીસ પરમિશનથી માંડી માનનીય એસડીએમ સાહેબની પૂર્વ મંજૂરી લઈ અને આ કાર્યક્રમ આદર્યો હતો। ક્યાંક ને ક્યાંક ભાજપના તાનાશાહોના ઇશારે મારી ઇવેન્ટ શરૂ થાય ત્યારે તરત જ અમારી લાઇટ કાપી નાખવામાં આવી। હું આપના માધ્યમથી એ તાનાશાહોને અને પોલીસ પ્રશાસન અને જેની કહેવાય કે આયોજન સમિતિમાં બેઠતા તમામ એ અધિકારીશ્રીને અને ખાસ કરીને અરવલ્લી જિલ્લા કલેક્ટરશ્રીને કહેવા માંગુ છું કે રાષ્ટ્રીય પાર્ટીની એક ઇવેન્ટ હોય અને એમાં ક્યાંક ને ક્યાંક સમય રાત્રિનો સમય છે, ખુલ્લા વાતાવરણની અંદર મિટિંગ છે, ત્યાં જેને કહેવાય કે ઝેરી જાનવરોનો એટલો વસવાટ છે, એ જ સમયે જેને કહેવાય કે પોલીસ ત્યાં સાક્ષી છે। મારી પાસે પોલીસ પરમિશનનો લેટર, તમામ પોલીસના વિડીયો, એ ઇવેન્ટના વિડીયો પણ મોજૂદ છે। ક્યાંક ને ક્યાંક અમારી આ લાઇટ ભાજપના ઇશારે અને માનનીય જેને કહેવાય કે ઇલેક્ટ્રિસિટી બોર્ડના એન્જિનિયરને હાથો બનાવી અને ઇરાદાપૂર્વક અમારી લાઇટ જેને કહેવાય કે જે તે ઇવેન્ટની લાઇટ કાપી નાખવામાં આવી છે। અમારી ઇવેન્ટને આ લોકો ક્યાંક ડ્રોપ કરવા માંગતા હતા, એ લોકોને હું જણાવવા માંગુ છું આપના માધ્યમથી કે તમારા તમામ પ્રયત્નો પૂરા કરો। તમારા એક પણ પ્રયત્નથી અમે ડરવાવાળા નથી। તમે ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની રાજનીતિ આજથી નહીં વર્ષોથી કરતા આવ્યા છો, પણ આમ આદમી પાર્ટીનું એક જે સૈનિક મંચ ઉપર જે બિરાજમાન છે, આજે 11:15 વાગે પણ સીધા જ અમે ઇવેન્ટ સ્તરથી અહીંયા આવ્યા છીએ કે અને વખોડી કાઢીએ છીએ। માન્ય કલેક્ટરશ્રીને હું અલ્ટિમેટમ આપું છું કે આની ઊંડાણપૂર્વકની તપાસ થાય। આવતીકાલે આમ આદમી પાર્ટીના એક કાર્યકરને જો સેટ પણ આ ચાલશે તો જયદીપસિંહ અંસલ ઉપર બેસશે, જિલ્લા કલેક્ટરશ્રીના આઘારી આવીને બેસશે। તમારા જવાબ આપતો રહ્યો સાહેબ। તમે વારંવાર આમ આદમી પાર્ટીની નાના કાર્યકર્તાઓને એક ટાર્ગેટ કરો છો અને ખુલ્લી ઇવેન્ટને ત્યાં તમારી કોઈ વ્યવસ્થા નથી। તમારી આયોજન સમિતિ બેસે છે અથવા તો જેની કે સંકલન સમિતિ બેસે છે, એમાં કોઈ માર્ગદર્શિકા નથી, એમાં કોઈ પ્રોપર ગાઈડલાઈન નથી। શા માટે લાઇટ લેવી પડી? પોલીસ બેઠેલી છે, પોલીસ સાક્ષી પૂરશે। એ તમામ પોલીસના અધિકારીઓને હું કાલે વિડીયોના મારફત હું વિડીયો જેની કે મૂકવાનો છું કલેક્ટરશ્રી વાત। ત્યાં શું થયેલું છે? કોઈ લોકશાહી બચવાનો કોઈ કોશિશ કરો છો ખરા? કઈ સિસ્ટમથી રાજનીતિ અથવા તો જેની કહેવાય દેશ ચલાવવા માંગો? હું સખત શબ્દોમાં આ ઘટનાને વખોડું છું। આની ઊંડાણપૂર્વકની તપાસ થાય એ આશા સાથે મારી વાતને પૂર્ણ કરું છું। તો જ્યારે આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યા છે કે જિલ્લા વહીવટી તંત્ર પણ ભાજપના ઇશારે કામ કરી રહી છે, તેને લઈને હાલ અરવલ્લીમાં રાજકારણ ગરમાયેલો જોવા મળી રહ્યો છે। હજુ સુધી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા ભારતીય જનતા પાર્ટી તરફથી કે પછી જીઈબી તરફથી નથી આવી સામે, પરંતુ આવા ગંભીર આક્ષેપો છે એ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યા છે। અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે। નમસ્કાર।